હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ રાયતું. તો તેના માટે મેં અહીંયા વાટકો ભરીને દહીં લીધેલું છે અને મિક્સ બધા શાકભાજી લીધેલા છે. તો આ શાકભાજીને ઝીણા સમારી દેવાના. ટામેટું, ગાજર, કાકડી અને કાંદો ઝીણો સમારી લીધેલો છે. થોડી કોથમીર પણ લીધેલી છે. બધા શાકભાજી અંદર નખાઈ જાય પછી આપણે એને મિક્સ કરી દઈશું. અહીંયા ધ્યાન રાખવાનું કે રાયતું બનાવીએ ત્યારે દહીં એકદમ મોડું લેવાનું, તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. શાકભાજી નાખ્યા પછી આવી રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું. હવે આપણે અંદર મસાલો કરી દઈશું. મસાલામાં મેં અહીંયા સિંધવ નાખેલું છે, થોડું સાદું મીઠું નાખેલું છે, થોડું મેં અહીંયા ફુદીનાનો પાવડર નાખેલો છે. ફ્રેશ ફુદીનો પણ તમે નાખી શકો. શેકેલા જીરાનો પાવડર નાખેલો છે. થોડા એવા ચીલી ફ્લેક્સ નાખેલા છે. બધું બરાબર મિક્સ કરી દેવાનું. ઉપરથી થોડી આપણે ઝીણા સમારેલા ફ્રેશ એકદમ જે દાણા આવે છે તે આપણે ઉમેરી દઈશું, એટલે એકદમ એનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો તૈયાર છે આપણું સરસ એવું મિક્સ વેજ રાયતું. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર